વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થીઓ, બાયસેગની શૈક્ષણિક ચેનલ ઉપર ગુજરાત માધ્યમિક અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું જે.એન. પટેલ અમદાવાદ એજી હાયર સેકન્ડરી સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ગણિત શાસ્ત્રમાં પ્રકરણ નંબર 5 જેનો આપણે થોડો ઘણો અભ્યાસ આગળના તાસમાં કરી ચૂક્યા છીએ, તો આજે આપણે એનો આગળ અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. આગળના ભાગમાં આપણે જોયું કે કોઈ દ્વિઘાત સમીકરણ હોય તો એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનો જે અભ્યાસ આપણે 10મા ધોરણ સુધી કરેલો કે ભાઈ એનો વિવેચક આપણને ધન મળે અથવા તો શૂન્ય મળે તો એનો વાસ્તવિક ઉકેલ મળે છે, અને વાસ્તવિક ઉકેલ કેવી રીતે મેળવવો એ પણ આપણે 10મા ધોરણ સુધી અભ્યાસ કરેલો. પણ જ્યારે આપણો વિવેચક એટલે કે દ્વિઘાત સમીકરણનો જે ડેલ્ટા અથવા તો ડી છે એ ઋણ મળે તો એનો વાસ્તવિક ઉકેલ મળતો નથી. હવે એનો વાસ્તવિક ઉકેલ નથી મળતો તો એનો ઉકેલ મેળવવા માટે આપણે કેટલીક કાલ્પનિક અથવા તો સંકર સંખ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. તો એ સંકર સંખ્યાના અભ્યાસમાં આપણે જોયું કે સૌ પ્રથમ તો આપણે i બરાબર √-1 લીધો. એ i દ્વારા આપણે સંખ્યાઓને દર્શાવી જેના આપણે સંકર સંખ્યાઓ કહી. એ સંકર સંખ્યાઓનો સરવાળો કેવી રીતે કરવો, બે સંકર સંખ્યાઓ સમાન ક્યારે થાય, આ એના ગુણધર્મો એનો પણ આપણે અભ્યાસ કર્યો. ખાસ કરીને મહત્ત્વનો મુદ્દો ત્યાં હતો અને એ હતો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરતી વખતે ખાસ બાબત ધ્યાન રાખવી પડે એવી છે, અને સંકર સંખ્યાનો વ્યસ્ત ઘટક કેવી રીતે શોધવો. તો અહીંયા સુધી આપણે એનો અભ્યાસ કરેલો. હવે એ પ્રકરણની અંદર આપણે આગળનો અભ્યાસ કરશું. તો આજે આપણે અભ્યાસમાં શરૂઆત કરીએ ઋણ વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ. આમ તો વર્ગમૂળ ધન સંખ્યાનું જ મળે, પણ ઋણ સંખ્યાના વર્ગમૂળની આપણે વાત કરવી હોય તો એનો જરા આછો પાતળો આપણે ખ્યાલ મેળવીએ. ઋણ વાસ્તવિક સંખ્યાઓનું વર્ગમૂળ. i² બરાબર આપણે લીધેલો -1. સંકર સંખ્યાનો અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ જ આપણે i² બરાબર -1 લઈને ચાલ્યા છીએ. પણ જો આપણે જોઈએ તો -i નો વર્ગ પણ -1 જ થાય. જો i² બરાબર -1 લઈએ તો -i² નો વર્ગ પણ -1 જ થાય, કારણ કે -i નો વર્ગ કરવા જઈએ એટલે આ માઇનસ તો પ્લસ થઈ જાય, આપણને મળે i², તો i² એટલે તો -1. જેનો વર્ગ જે સંખ્યા મળે એ સંખ્યાનું એ વર્ગમૂળ કહેવાય. તો i² નો વર્ગ -1 છે, એનો અર્થ એવો થયો કે -1 નું વર્ગમૂળ એ i છે. એવી જ રીતે -i નો વર્ગ પણ આપણને -1 મળે છે, એટલે -1 નું વર્ગમૂળ -i પણ કહેવાય. તો આ -1ના બે વર્ગમૂળ મળે, એક i અને બીજો -i. પણ આ પ્રકરણમાં આપણે -1 નું વર્ગમૂળ માત્ર i જ છે એવું લઈને આપણે ચાલ્યા છીએ. એટલે આપણે -1 નું વર્ગમૂળ i છે એવું જ આપણે સ્વીકારી લઈશું, અથવા તો એવું જ આ પ્રકરણમાં આપણે લઈશું. હવે આ i બરાબર વર્ગમૂળમાં -1 લીધો,
માટે આપણે ઋણ સંખ્યાનું વર્ગમૂળ મેળવી શકીએ. હા, એ વાત ચોક્કસ કે -3નું વર્ગમૂળ ધારો કે આપણે મેળવવું, એટલે કે ઋણ સંખ્યાનું જ્યારે આપણે વર્ગમૂળ મેળવવું હોય તો એ વાસ્તવિક તો ના જ મળે, આપણને એ કિંમત મળે કાલ્પનિક અથવા તો સંકર સંખ્યામાં એનો જવાબ આવે. -3નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં -3. એનો આપણે સાદું રૂપ આપીએ તો -1 અને 3 છૂટા પાડી દઈએ તો -1નું વર્ગમૂળ ગુણ્યા 3નું વર્ગમૂળ. -1નું વર્ગમૂળ એટલે આપણે i લીધો તો i વર્ગમૂળમાં 3. તો -3નું વર્ગમૂળ એ i વર્ગમૂળમાં 3 મળે. એવી જ રીતે -5નું વર્ગમૂળ તો વર્ગમૂળમાં -5. -1 અને 5 છૂટા પાડીએ તો -1નું વર્ગમૂળ પણ થાય અને 5નું વર્ગમૂળ પણ થાય. -1નું વર્ગમૂળ એટલે i, તો i વર્ગમૂળમાં 5. આમ વ્યાપક રીતે જો આપણે જોઈએ તો કોઈ પણ એ ધન સંખ્યા માટે, એ ધન છે એને માઇનસ વડે ગુણી છે, તો કોઈ પણ એ ધન સંખ્યા માટે -aનું વર્ગમૂળ એટલે -1નું વર્ગમૂળ ગુણ્યા એનું વર્ગમૂળ બરાબર -1 એટલે i ગુણ્યા વર્ગમૂળમાં એ. એટલે કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ આપણને i વર્ગમૂળમાં એ એવું મળે. આગળ જોઈએ તો બે ધન વાસ્તવિક સંખ્યાઓ a અને b છે. હવે બે ધન વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b બરાબર વર્ગમૂળમાં ab થાય. એક સીધી સાદી સિમ્પલ બાબત છે કે a અને b એ ધન વાસ્તવિક સંખ્યાઓ છે, માટે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b બરાબર વર્ગમૂળમાં ab થાય. જો a ધન હોય ને b ઋણ હોય તો પણ વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b બરાબર વર્ગમૂળમાં ab થાય. દાખલા તરીકે a બરાબર આપણે -3 લઈએ અને b બરાબર આપણે 7 લઈએ, એટલે કે એક સંખ્યા ઋણ છે અને બીજી સંખ્યા ધન છે. એક સંખ્યા ઋણ અને એક સંખ્યા ધન હોય તો પણ વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b બરાબર વર્ગમૂળમાં ab થાય. જો આપણે એની ઉપર નજર કરીએ તો a એટલે -3, તો એનું વર્ગમૂળ એટલે -3નું વર્ગમૂળ, b 7 તો બીનું વર્ગમૂળ એટલે 7નું વર્ગમૂળ, તો વર્ગમૂળમાં -3 ગુણ્યા વર્ગમૂળમાં 7 બરાબર આ -1 આપણે છૂટો પાડીએ તો -1નું વર્ગમૂળ ગુણ્યા 3નું વર્ગમૂળ ગુણ્યા 7નું વર્ગમૂળ. સાદુરૂપ આગળ લઈ જઈએ તો -1નું વર્ગમૂળ એટલે i વર્ગમૂળમાં 21. એવી જ રીતે √ab સીધો શોધીએ આપણે તો એ મળશે આપણને વર્ગમૂળમાં -3 ગુણ્યા 7 બરાબર વર્ગમૂળમાં -21. એમાં -1ને છૂટો પાડીએ તો i થઈ જશે, એટલે i ગુણ્યા વર્ગમૂળમાં 21. તો બંનેનો જવાબ સરખો મળે છે. એટલે કે એક સંખ્યા ઋણ હોય, એક સંખ્યા ધન હોય તો વર્ગમૂળમાં ab ગુણ્યા વર્ગમૂળમાં b બરાબર વર્ગમૂળમાં ab આ કિંમતો સમાન મળે છે. પ્રશ્ન એ થાય છે કે બંને ઋણ સંખ્યાઓ હોય તો, જો a અને b બંને ઋણ સંખ્યાઓ હોય તો આ પરિણામ સત્ય બનતું નથી. દાખલા તરીકે i² છે. i² એટલે i અને iનો ગુણાકાર. i એટલે ઋણ સંખ્યા -1નું વર્ગમૂળ, બીજો i એટલે પણ -1નું વર્ગમૂળ. જો બંને ઋણ છે, a પણ ઋણ b પણ ઋણ, a -1 b પણ -1. હવે આનું સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં -1 ગુણ્યા -1 થાય. બંનેનું વર્ગમૂળ ભેગું કરી શકાય તો વર્ગમૂળમાં -1 ગુણ્યા -1, -1 ગુણ્યા -1 એટલે 1, તો વર્ગમૂળમાં 1 મળે. વર્ગમૂળમાં 1 એટલે 1 થયો. તો અહીંયા i²નું સાદું રૂપ આપણને મળે છે 1. i² બંને સંખ્યાઓ a અને b ઋણ છે,
અને એ જો આ નિયમ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ તો આઈ સ્ક્વેરનું સાદુરૂપ આવે 1, પરંતુ આપણે તો આઈ સ્ક્વેર બરાબર -1 લીધો છે, જે આ આઈ સ્ક્વેર બરાબર 1ના સાદુરૂપથી વિપરીત છે. એટલે કે આઈ સ્ક્વેર બરાબર 1 શક્ય નથી. એટલે જો એ અને બી બંને ઋણ સંખ્યાઓ હોય તો વર્ગમૂળમાં એ વર્ગમૂળમાં બી બરાબર વર્ગમૂળમાં એ બી બનતું નથી. કેટલાક નિત્યસમ. સંકર સંખ્યાઓ ઉપરના દાખલા ગણવા હોય ત્યારે આ એક જરૂરી છે. જો કે આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે આ નિત્યસમ આપણે જાણીએ છીએ, અને જે વાસ્તવિક સંખ્યા માટેના છે એ જ પ્રકારે અહીંયા સંકર સંખ્યા માટેના છે. બંનેમાં કોઈ ફરક નથી. વાસ્તવિક સંખ્યામાં આપણે જોયેલું કે એક્સ વત્તા વાયનો વર્ગ, તો એનું સાદુરૂપ કેવી રીતે આપવું. એ જ રીતે અહીંયા સંકર સંખ્યાઓ Z1 વત્તા Z2નો વર્ગ, તો એનું સાદુરૂપ એટલે એક નિત્યસમ થયું. તો Z1 વત્તા Z2નો સ્ક્વેર જે રીતે વાસ્તવિક સંખ્યાઓમાં આપીએ છીએ એ જ રીતે Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર પ્લસ 2 ટાઈમ Z1 ઇન્ટુ Z2. એવી જ રીતે Z1 માઇનસ Z2નો સ્ક્વેર, તો સાદુરૂપ Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર માઇનસ 2 ટાઈમ Z1 ઇન્ટુ Z2. Z1 પ્લસ Z2નો ઘન એટલે કે Z1 વત્તા Z2ની 3 ઘાત, તો સાદુરૂપ મળે Z1નો ઘન વત્તા 3 ગુણ્યા Z1નો સ્ક્વેર ઇન્ટુ Z2 પ્લસ 3 ઇન્ટુ Z1 Z2નો સ્ક્વેર પ્લસ Z2નો ઘન. એવી જ રીતે Z1 માઇનસ Z2નો ઘન, તો Z1 ઘન માઇનસ 3 ગુણ્યા Z1 ઇન્ટુ Z2, અહીંયા Z1 સ્ક્વેર આવશે 3 ઇન્ટુ Z1 સ્ક્વેર ઇન્ટુ Z2 પ્લસ 3 ઇન્ટુ Z1 Z2 સ્ક્વેર માઇનસ Z2નો ઘન. અને એ જ રીતે Z1 નો સ્ક્વેર માઇનસ Z2નો સ્ક્વેર, જેવી રીતે આપણે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના 2 અવયવો મૂકતા, એ જ રીતે અહીંયા Z1નો સ્ક્વેર માઇનસ Z2નો સ્ક્વેર, તો એના 2 અવયવો પડશે Z1 વત્તા Z2, Z1 માઇનસ Z2. એટલે આ નિત્યસમો આપણે સંકર સંખ્યા માટે લખ્યા, પણ આપણે ખરેખર તો વાસ્તવિક સંખ્યા માટેના જે નિત્યસમો જાણીએ છીએ એ જ પ્રકારના છે, માત્ર અહીંયા વાસ્તવિક સંખ્યાની જગ્યાએ સંકર સંખ્યાનો આપણે ઉપયોગ કર્યો છે. આગળ વધીએ તો ઉદાહરણ તરીકે કેટલાક દાખલા. સંકર સંખ્યાઓમાં સૌથી પ્રથમ પ્રકારના દાખલા છે એમાં છે કે કોઈ પણ પ્રકારે સંકર સંખ્યાઓ આપી હોય ગુણાકાર ભાગાકાર હાથેમાં, તો એમાંથી આપણે એનું a પ્લસ IB સ્વરૂપ કેવી રીતે લાવવું, એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં એને કેવી રીતે રૂપાંતરણ કરવી. a પ્લસ IB સ્વરૂપ એટલે પ્રમાણિત સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. દાખલા તરીકે અહીંયા આપી છે સંકર સંખ્યા 4i બીજા કૌંસમાં છે -5/7i. જો આપણે આનું સાદું રૂપ આપીએ તો આપણને મળે 4 ઇન્ટુ -5/7 i ઇન્ટુ i, બંને બ્રેકેટનો ગુણાકાર કરીએ તો i સ્ક્વેર. તો 4 ઇન્ટુ -5/7 i સ્ક્વેર એટલે -1, સાદુરૂપ મળે 20/7. તો આ જે સંકર સંખ્યા આપી છે એનું a પ્લસ IB સ્વરૂપ મળશે 20/7. એમાં i વાળું પદ નથી, એટલે કે માત્ર ને માત્ર વાસ્તવિક ભાગ જ મળે છે, પણ પ્રશ્નમાં a વત્તા IB સ્વરૂપ માગ્યું છે, એટલે એને a વત્તા IB સ્વરૂપમાં લખવી જરૂરી છે. 20/7 વાસ્તવિક ભાગ, કાલ્પનિક ભાગ નથી, એટલે વત્તા i ગુણ્યા 0. તો આ જે સંકર સંખ્યા આપી છે એનું a વત્તા IB સ્વરૂપ મળે 20/7 વત્તા i 0. બીજી એક સંકર સંખ્યા લઈએ, i ની 11 ઘાત વત્તા i ની 21 ઘાત.
હવે આઈની જ્યારે બહુ બધી ઘાત આપી હોય તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એને 4ના ગુણકમાં ઘાતને છૂટી પાડી દો. સાદું રૂપ એના 4ના ગુણકમાં આપો. દાખલા તરીકે 11 ઘાત છે તો શું લગાય? 4 ગુણ્યા 2 એટલે 8, 8 ને વત્તા 3 એટલે 11 ઘાત થઈ ગઈ. તો આઈની ઘાતનું આપણે સાદું રૂપ આપ્યું 4 ગુણ્યા 2 એટલે 4k પ્લસ 3 અને 4k પ્લસ 3 ઘાત હોય તો આઈનું સાદું રૂપ મળે આપણને -i. એ જ રીતે આઈની 21 ઘાત એને પણ 4ના ગુણકમાં છૂટી પાડીએ તો આઈ 4 ગુણ્યા 5 એટલે 20 વત્તા 1 એટલે 21. તો 4k પ્લસ 1 પ્રકારની ઘાત થઈ. 4k પ્લસ 1 પ્રકારની ઘાત હોય તો આઈનું સાદું રૂપ મળે i -i પ્લસ i 0. તો આઈની 11 ઘાત વત્તા આઈની 21 ઘાતનું સાદું રૂપ મળે છે 0. એનું a પ્લસ ib સ્વરૂપ થયું 0 પ્લસ i0. એ જ રીતે આગળ વધીએ તો આપણે ઉદાહરણ નંબર 3 લઈએ. ઉદાહરણ નંબર 3ની અંદર 3 ગુણ્યા 7 વત્તા i7 વત્તા i 7 વત્તા i7 આને આપણે રૂપાંતરણ કરવાની છે a વત્તા ib એટલે કે સંકર સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં. તો સાદું રૂપ આપીએ 7 તરીના 21 વત્તા 7 તરી 21 એટલે i ઇન્ટુ 21 વત્તા i 7 વત્તા i સ્ક્વેર 7. સાદું રૂપ આગળ વધારીએ તો 21 એમના એમ 21 અને i 7નો આપણે સરવાળો કરીએ તો i 28 i સ્ક્વેર એટલે -1 તો -7 21 - 7 i વગરનો ભાગ એટલે કે વાસ્તવિક ભાગ 14 થયો. 21 - 7 એટલે 14 વત્તા i વાળો ભાગ થયો 28 i 28. તો આ આપેલી સંકર સંખ્યાનું આપણને a પ્લસ અથવા તો પ્રમાણિત સ્વરૂપ મળ્યું 14 વત્તા i 28. એવી જ રીતે એક નવું ઉદાહરણ લઈએ. 1/3 વત્તા i 7/3 વત્તા 4 બ્રેક કૌંસમાં 4 વત્તા i 1/3 -4/3 વત્તા i. આને a પ્લસ ib અથવા તો સંકર સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની છે. સાદું રૂપ આપીએ તો 1/3 વત્તા i/7 7/3 વત્તા અહીંયા આપણે કૌંસ છોડીએ તો 4 ગુણ્યા 4 એટલે 16 વત્તા 4 ગુણ્યા 1/3 એટલે i 4/3 પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા એટલે 4/3. આ માઇનસ પાછો i સાથે ગુણાશે એટલે -i. આમાં i વગરના જેટલા જ પદ છે એ બધાને આપણે વાસ્તવિક ભાગ તરીકે લઈને આગળ કૌંસમાં મૂકીએ તો 1/3 વત્તા 16 અને વત્તા 4/3 વત્તા જે i વાળા ભાગ છે એમાંથી આપણે i કોમન કાઢી અને લખીએ તો i કોમન 7/3 4/3 અને અહીંયા i કોમન નીકળે એટલે -1. સાદું રૂપ આપીએ તો લસા લઈને સાદું રૂપ આપતા આનું સાદું રૂપ એટલે કે વાસ્તવિક ભાગનું સાદું રૂપ 53/3 મળે છે વત્તા i અને આ જે ભાગ છે એનું 8/3 એનું સાદું રૂપ મળે. તો આ જે સંકર સંખ્યા આપણને આપેલી એનું a વત્તા ib અથવા તો સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ મળે છે 53/3 વત્તા i 8/3. હજુ એક આગળ ઉદાહરણ જોઈએ તો -3 -1/2i નો 3 ઘાત અથવા તો એનો ઘન. -3 -1/2i નો ઘન એટલે z1 - z2 નો ઘન આવું થયું. નું સાદું રૂપ આપીએ તો પ્રથમ સંખ્યા z1 નો ઘન એટલે -3 નો ઘન -3 ગુણ્યા z1
ગણ ઇન્ટુ Z2, Z1નો સ્ક્વેર એટલે -3નો સ્ક્વેર ગુણ્યા Z2 પ્લસ 3 ગુણ્યા Z1 ગુણ્યા Z2નો સ્ક્વેર, Z1 એટલે -3 ગુણ્યા Z2નો સ્ક્વેર એટલે 1/2 I સ્ક્વેર માઇનસ Z2નો ઘન, તો Z2નો ઘન સાદું રૂપ આપીએ તો -3નો ઘન એટલે -27, -3નો વર્ગ 9 ગુણ્યા 3 એટલે 27, 27/2 એટલે -27/2 I, અહીંયા 3 - 3 એટલે -9/2 અને I સ્ક્વેર એટલે -9/2 I સ્ક્વેર માઇનસ 1/2 Iનો ઘન એટલે 1/2 એટલે 1/2નો ઘન થશે 1/8 અને Iનો ઘન. સાદું રૂપ આગળ આપીએ તો -27 -27/2 I સ્ક્વેર એટલે -1, I સ્ક્વેર બરાબર -1 મૂકીએ તો +9/4 વત્તા I ઘનનું સાદું રૂપ આવે I એટલે વત્તા 1/8 ઇન્ટુ I. આમાં I વગરના 2 ભાગ છે, એ 2 ભાગ વાસ્તવિક ભાગ થયા. એમના વાસ્તવિક ભાગના સરવાળાની રીતે ગોઠવીએ તો -27 વત્તા 9/4 વત્તા I વાળા ભાગમાંથી I કોમન કાઢીએ તો 1/8 ઓછા 27/2 I બહાર સામાન્ય નીકળ્યો. આનું સાદુરૂપ વાસ્તવિક ભાગનું -99/4 માઇનસ કાલ્પનિક ભાગનું સાદુરૂપ 107/8 I. તો આમ આપેલી સંકર સંખ્યા પદનું સાદુરૂપ A + IB સ્વરૂપમાં આ પ્રકારનું મળે છે. તો અહીંયા કેવી રીતે આપણે કોઈ પણ પ્રકારે સંકર સંખ્યાઓ આપી હોય તો એ સંકર સંખ્યાઓને આપણે A + IB સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતરણ કરવી, પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લાવી. અહીંયા આપણે જોઈએ કેટલાક એના વ્યસ્ત ઘટકો. આપેલી સંકર સંખ્યાના વ્યસ્ત ઘટકો કેવી રીતે શોધવા. આમ તો જ્યાં આપણે 2 સંકર સંખ્યાઓનો ભાગાકાર એવો એક મુદ્દો લીધેલો, એની અંદર વ્યસ્ત ઘટક આપણે 1-2 વાર શોધેલો છે. છતાં અહીંયા આપેલી સંકર સંખ્યાનો વ્યસ્ત ઘટક 4 ઓછા 3I એટલે Z બરાબર સંકર સંખ્યા આપી છે 4 ઓછા 3I. એનો વ્યસ્ત ઘટક એટલે Zની -1 ઘાત. હવે વ્યસ્ત ઘટક શોધવાનું સૂત્ર તમને ખબર છે. વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો એટલે 4નો વર્ગ 16 -3નો વર્ગ 9. તો વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો વત્તા I માઇનસ કાલ્પનિક ભાગ માઇનસ પછી કાલ્પનિક ભાગ એટલે -3 ભાગ્યા વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગનો વર્ગનો સરવાળો. સાદુરૂપ આપીએ તો વ્યસ્ત ઘટક મળે આપણને 4/25 વત્તા I 3/25. બીજું એક ઉદાહરણ લઈએ. -I એ આપેલી સંકર સંખ્યા છે. તો Z બરાબર -I થયો. લખવું હોય તો Z બરાબર 0 - I એમ લખાય, કારણ કે અહીંયા 0 એ એનો કાલ્પનિક ભાગ છે. એનો વ્યસ્ત ઘટક આપણને મળશે તો વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગનો વર્ગનો સરવાળો. 0 કાલ્પનિક ભાગ છે, -1 એ એનો વાસ્તવિક ભાગ વત્તા I માઇનસ કાલ્પનિક ભાગ ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો. સાદું રૂપ આપીએ તો વ્યસ્ત ઘટક આપણને મળે 0 વત્તા I અથવા તો I. એટલે Z બરાબર -I સંકર સંખ્યાનો વ્યસ્ત ઘટક છે I. તો અહીંયા આપણે સંકર સંખ્યાનો વ્યસ્ત ઘટક કેવી રીતે શોધવો એનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ સંકર સંખ્યાનો માનાંક અને એની અનુબદ્ધ સંકર સંખ્યા. તો સંકર સંખ્યાનો માનાંક કેવી રીતે શોધવો. તો સંકર સંખ્યાનો માનાંક. સંકર સંખ્યા ધારો કે Z બરાબર A વત્તા IB છે. આ સંકર સંખ્યાના માનાંકને દર્શાવવામાં આવે છે મોડ Z વડે, માનાંકમાં Z.
અને એ માનાંકમાં ઝેડ શોધવો કેવી રીતે? તો વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. સંકર સંખ્યા ઝેડ બરાબર એ વત્તા આઈબીનો માનાંક એટલે માનાંકમાં ઝેડ બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. યાદ રાખજો, કાલ્પનિક ભાગ એટલે આઈના ગુણકમાં આવતી સંખ્યાને જ કાલ્પનિક ભાગ કહેવાય. કેટલીક વાર વિદ્યાર્થીઓ બહુ મોટી ભૂલ કરે છે, આ કાલ્પનિક ભાગને આખો આઈ બી લઈ લે છે. આઈ બી આખો એ જે પદ છે એ કાલ્પનિક ભાગ નથી. આઈના ગુણકમાં આવેલી સંખ્યાને જ કાલ્પનિક ભાગ કહેવાય. તો કાલ્પનિક ભાગનો વર્ગ એટલે બી સ્ક્વેર. ઉદાહરણ લઈએ તો ઝેડ બરાબર ધારો કે 3 વત્તા 2i એ આપેલી સંકર સંખ્યા છે, તો એનો માનાંક થશે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ એટલે 9 વત્તા કાલ્પનિક ભાગ 2નો વર્ગ એટલે 4, તો વર્ગમૂળમાં 13. આ વર્ગમૂળમાં 13 એ આપેલી સંકર સંખ્યાનો માનાંક થયો. બીજી સંકર સંખ્યા લઈએ, ઝેડ બરાબર વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3i, તો એનો માનાંકમાં ઝેડ બરાબર મળશે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ એટલે વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 5, અને કાલ્પનિક ભાગનો વર્ગ એટલે માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 3, તો વર્ગમૂળમાં 5 વત્તા 3 બરાબર વર્ગમૂળમાં 8, એનું સાદું રૂપ થાય 2 વર્ગમૂળમાં 2. તો આમ ઝેડ બરાબર √5 માઇનસ √3iનો માનાંક આપણને મળે છે 2√2. તો અહીંયા માનાંક કેવી રીતે શોધવો એ જોયો. આપણે જોઈએ હવે અનુબદ્ધ સંકર સંખ્યા. ધારો કે કોઈ સંકર સંખ્યા ઝેડ બરાબર એ વત્તા આઈબી આપેલી છે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય? એની અનુબદ્ધ સંકર સંખ્યાનો પહેલો તો સંકેત છે ઝેડની ઉપર લખીશું આપણે 12, અને વંચાય છે 12, ઝેડ 12. તો કોઈ સંકર સંખ્યા ઝેડ છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યાનો સંકેત થશે ઝેડ 12, અને સંકર સંખ્યા એ પ્લસ આઈબી હોય તો એનું અનુબદ્ધ સંકર સંખ્યા મળે એ માઇનસ આઈબી. એટલે જે આઈવાળું પદ છે એ જ માત્ર એની નિશાની બદલી નાખે ત્યારે મળે આપણને એની અનુબદ્ધ સંકર સંખ્યા. યાદ રાખજો, જો અહીંયા માઇનસ હોય તો અનુબદ્ધ સંકર સંખ્યામાં આઈવાળું પદ પ્લસ થઈ જાય. જો અહીંયા સંકર સંખ્યામાં પ્લસ છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યામાં માઇનસ થઈ જાય. દાખલા તરીકે 3 ઓછા i5 આ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા, જો ઉપર આખી જ લીટી દોરેલી છે એટલે એ બતાવે છે આખી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા. તો 3 ઓછા i5ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે 3, આઈવાળું પદ નિશાની બદલે એટલે પ્લસ i5. એ જ રીતે -2i + 5ની અનુબદ્ધ સંકર સંખ્યા, આઈવાળું પદ નિશાની બદલે, આઈવાળું પદ નિશાની માઇનસ છે તો અહીંયા +2i, જ્યારે આઈ વગરનું પદ તો એમના એમ જ +5. -i અનુબદ્ધ સંકર સંખ્યા, આઈવાળું પદ નિશાની બદલે એટલે અહીંયા +i, એની અનુબદ્ધ સંકર સંખ્યા થઈ ગઈ. 5ની અનુબદ્ધ સંકર સંખ્યા, અહીંયા આઈવાળું પદ છે જ નહીં એટલે નિશાની બદલવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો 5 વાસ્તવિક સંખ્યાની અનુબદ્ધ સંખ્યા 5 પોતે જ. બીજી રીતે સમજવું હોય તો આવી રીતે લઈ શકાય કે અનુબદ્ધ સંકર સંખ્યા 5, તો 5ની જગ્યાએ આપણે લખી શકીએ +i0. હવે આનું અનુબદ્ધ સંકર સંખ્યા લખો તો 5 - i0 થાય, આઈવાળું પદ નિશાની બદલે તો બરાબર પણ 5. તો વાસ્તવિક સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વાસ્તવિક સંખ્યા જ મળે. એ જ રીતે છેલ્લે 1 + i આ સંકર સંખ્યા છે, એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે 1 - i મળે. તો અહીંયા આપણે જોયું અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય અને માનાંક કેવી રીતે શોધવો તે. સંકર સંખ્યા z બરાબર a + ib જો આપેલ હોય તો એનો માનાંક એટલે વર્ગમૂળમાં a² + b², અને અનુબદ્ધ સંકર સંખ્યા એટલે સંકર સંખ્યા જે આપી છે એમાં આઈવાળા પદની નિશાની બદલો
તો અનુબદ્ધ સંકર સંખ્યા આપણને મળે. હવે જોઈએ આપણે માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા માટેના કેટલાક ગુણધર્મો. તો કેટલાક અગત્યના પરિણામ. પહેલાં માનાંકનું પરિણામ. તો માનાંકમાં Z1 ગુણ્યા Z2 બરાબર માનાંકમાં Z1 માનાંકમાં Z2 થાય. એટલે Z1 અને Z2ના ગુણાકારનો માનાંક એટલે એમના માનાંકોનો ગુણાકાર થાય. Z1 ભાગ્યા Z2નો માનાંક તો આપણે એનું સાદું રૂપ માનાંકમાં Z1 ભાગ્યા માનાંકમાં Z2 આપી શકીએ. એટલે ભાગાકારનો માનાંક એટલે માનાંકોનો ભાગાકાર એમ કહી શકાય. Z1 Z2ની અનુબદ્ધ સંકર સંખ્યા Z1 ગુણ્યા Z2ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે સાદું રૂપ મળે Z1ની અનુબદ્ધ સંકર સંખ્યા ગુણ્યા Z2ની અનુબદ્ધ સંકર સંખ્યા. Z1 પ્લસ હોય કે માઇનસ Z2ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે Z1ની અનુબદ્ધ સંકર સંખ્યા પ્લસ ઓર માઇનસ Z2ની અનુબદ્ધ સંકર સંખ્યા. ભાગાકારમાં Z1 ભાગ્યા Z2 આખાની અનુબદ્ધ સંકર સંખ્યા તો સાદું રૂપ મળે Z1ની અનુબદ્ધ ભાગ્યા Z2ની અનુબદ્ધ. એટલે ટૂંકમાં બેઝિક ક્રિયાઓ માટે અનુબદ્ધ સંકર સંખ્યાઓને સરળતાથી એનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ આપણે જોઈએ તો ધારો કે 5 વત્તા √2i ભાગ્યા 1 ઓછા √2iનો માનાંક શોધવો છે. હવે માનાંકના ગુણધર્મ પ્રમાણે જો આપણે બે સંકર સંખ્યાઓના ભાગાકારનો માનાંક શોધવો હોય તો એ બંનેના માનાંકનો ભાગાકાર એવું લખી શકાય. એટલે કે 5 વત્તા વર્ગમૂળમાં 2i નો માનાંક ભાગ્યા 1 ઓછા વર્ગમૂળમાં 2i નો માનાંક. હવે 5 વત્તા વર્ગમૂળમાં 2iનો માનાંક આપણને મળશે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ એટલે 25, કાલ્પનિક ભાગનો વર્ગ એટલે 2. તો વર્ગમૂળમાં 25 વત્તા 2 નીચેની સંખ્યા 1 માઇનસ વર્ગમૂળમાં 2i એનો માનાંક એટલે વર્ગમૂળમાં 1નો વર્ગ 1 વત્તા √2નો વર્ગ 2 એટલે કે 1 વત્તા 2. ઉપર √27 એટલે કે 3√3 અને નીચે 1 વત્તા 2 એટલે 3 તો √3 એટલે આન્સર થયો 3. તો આ આપેલી સંકર સંખ્યાનો માનાંક એના ગુણધર્મનો ઉપયોગ કરીને જો શોધીએ તો આપણને સીધો જ જવાબ મળે. એ જ રીતે બીજી એક સંકર સંખ્યા લઈએ આપણે કે જેની અંદર ભાગાકાર પણ છે અને ગુણાકારમાં પણ છે. અને માનાંક ગુણધર્મમાં જોયું કે આપણે ભાગાકારમાં અને ગુણાકારમાં માનાંકનો સરળતાથી સાદુરૂપ આપી શકીએ, છૂટી પાડી શકીએ. 3 વત્તા 4i ભાગ્યા √3 માઇનસ √2i 1 વત્તા 2i નો માનાંક કેવી રીતે શોધવો એ જોઈએ. તો 3 પ્લસ 4i अपन √3 માઇનસ √2i ગુણ્યા 1 પ્લસ 2iનો માનાંક એટલે બધાનો માનાંક છૂટો પડશે ભાગાકારના ગુણધર્મથી અને ગુણાકારના ગુણધર્મથી. તો ઉપર 3 વત્તા 4iનો માનાંક, નીચે વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2iનો માનાંક ગુણ્યા 1 વત્તા 2iનો માનાંક. ઉપરનો માનાંક આપણને મળશે વર્ગમૂળમાં 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16. એવી રીતે નીચે √3 માઇનસ √2iનો આપણને માનાંક મળશે વર્ગમૂળમાં √3નો વર્ગ એટલે 3, √2નો વર્ગ એટલે 2. એવી જ રીતે આનો માનાંક આપણને મળશે વર્ગમૂળમાં 1નો વર્ગ એટલે 1 અને 2નો વર્ગ એટલે 4. સાદું રૂપ આ 25 છે, 25નું વર્ગમૂળ 5, આ 3 ને 2 એટલે 5 એટલે વર્ગમૂળમાં 5, અહીંયા 1 વત્તા 4 એટલે 5 તો વર્ગમૂળમાં 5, √5 ઇન્ટુ √5 એ બી 5 થાય તો 5 કેન્સલ એટલે 1 જવાબ. તો અહીંયા આપણને માનાંક મળ્યો. તો અહીંયા માનાંક કેવી રીતે શોધવું અને એનું વર્ગમૂળ કેવી રીતે શોધવું એનો આપણે અભ્યાસ કર્યો. માનાંક શોધવાની સરળ રીત વર્ગમૂળમાં a² વત્તા b², અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આઈવાળું પદ પોતાની નિશાની બદલે. ત્યાંથી એક પદ આપણે આગળ જઈએ અને હવે આપણે અભ્યાસ કરીએ આર્ગંડ આકૃતિ. આર્ગંડ આકૃતિ કોને કહેવાય?
આર્ગંડ આકૃતિ અને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. આર્ગંડ આકૃતિ. આપણે જાણીએ છીએ કે કોઈપણ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડને સંગત XY સમતલમાં અનન્ય બિંદુ મળે છે. એટલે વાસ્તવિક સંખ્યાની કોઈપણ એક ક્રમયુક્ત જોડ આપણને XY આપી હોય તો આ XY ક્રમયુક્ત જોડને અનુરૂપ સમતલ XYમાં આપણને અનન્ય બિંદુ મળે છે એવું આપણે અભ્યાસ 10મા ધોરણ સુધી કરેલો જ છે. હવે સંકર સંખ્યા જે છે Z બરાબર A વત્તા IB, તો ખરેખર આ સંકર સંખ્યા Z બરાબર A વત્તા IB એ પણ બે વાસ્તવિક સંખ્યાઓ A અને B, બે વાસ્તવિક સંખ્યાઓ A અને Bની ક્રમયુક્ત જોડ જ છે. તો એનો અર્થ એવો થયો કે સંકર સંખ્યાને અનુરૂપ પણ આપણને XY સમતલમાં અનન્ય બિંદુ PAB મળે છે. સંકર સંખ્યા એક ક્રમયુક્ત જોડ જ છે બે વાસ્તવિક સંખ્યાઓની, માટે સંકર સંખ્યાને અનુરૂપ આપણને XY સમતલમાં અનન્ય બિંદુ મળે. એ જ રીતે XY સમતલના પ્રત્યેક બિંદુને અનુરૂપ આપણને અનન્ય સંકર સંખ્યા મળે. આમ સંકર સંખ્યા અને XY સમતલ સાથે એક સંગતતા જોડાયેલી છે. જોઈએ કેટલીક સંકર સંખ્યાને અનુરૂપ કયા બિંદુઓ મળે અને સમતલમાં કેવી રીતે એને મૂકી શકાય. તો ધારો કે કોઈ સંકર સંખ્યા છે 2 વત્તા 4i, તો 2 એ વાસ્તવિક ભાગ છે, 4 એનો કાલ્પનિક ભાગ છે, એટલે એને અનુરૂપ સમતલનું બિંદુ થયું 2, 4, જેનું નામ આપણે આપ્યું છે A. એવી જ રીતે સંકર સંખ્યા -2 વત્તા 3i, તો એને અનુરૂપ આપણને બિંદુ મળે -2, 3, -2, 3. I, તો આઈમાં કાલ્પનિક ભાગ નથી એટલે x આમ એનો 0 થઈ ગયો. જ્યારે કાલ્પનિક ભાગ 1 છે એટલે એનો y આમ 1 થયો, તો એ બિંદુ મળે 0, 1. 2 એટલે કે એકલો વાસ્તવિક ભાગ છે, કાલ્પનિક ભાગ નથી, તો 2 એ એનો x આમ થયો વાસ્તવિક ભાગ, અને કાલ્પનિક ભાગ 0 છે એટલે એનો y આમ થયો 0, તો 2, 0. એવી જ રીતે સંકર સંખ્યા -5, -2i હોય તો એના અનુરૂપ બિંદુ બદલે આપણને -5, -2. એટલે કોઈ પણ સંકર સંખ્યા હોય તો એને અનુરૂપ આપણે આવી રીતે બિંદુ લઈ શકીએ. અને એને કેવી રીતે પ્લોટ કરવું એ તો તમે જાણો જ છો. A2, 4 એટલે x અક્ષ ઉપર 2 એકમ અને y અક્ષ ઉપર 4 એકમ તમે અંતર કાપો અને જે બિંદુ મળે એ એને અનુરૂપ બિંદુ પ્લોટ થયું કહેવાય. એ પણ તમે જાણો છો કે આને કહેવાય વાસ્તવિક અક્ષ અને આને કહેવામાં આવે છે કાલ્પનિક અક્ષ. જ્યારે આપણે સંકર સંખ્યાની વાત કરતા હોઈએ તો x અક્ષને કહેવામાં આવે છે વાસ્તવિક અક્ષ અને y અક્ષને કહેવામાં આવે છે કાલ્પનિક અક્ષ. તો આમ સંકર સંખ્યાને અનુરૂપ આપણને અનન્ય બિંદુ મળે સમતલમાં. તો સંકર સંખ્યા Z બરાબર A વત્તા IBને અનુરૂપ XY સમતલમાં મળતા આવા અનન્ય બિંદુને એ સંકર સંખ્યાની આર્ગંડ આકૃતિ કહેવામાં આવે છે. યાદ રાખજો, સંકર સંખ્યાને અનુરૂપ જે બિંદુ મળે છે એ બિંદુને જ એ સંકર સંખ્યાની આર્ગંડ આકૃતિ કહેવામાં આવે છે. અને જ્યારે આપણે આ સમતલને સંકર સંખ્યાના અનુસંધાનમાં વાત કરીએ તો એ વખતે આ સમતલ XY સમતલને સંકર સમતલ કહેવામાં આવે છે. એટલે XY સમતલનું જ્યારે આપણે સંકર સંખ્યા સાથે એને અનુલક્ષીને જ્યારે આપણે વાત કરીએ તો એ XY સમતલને આપણે કહીશું સંકર સમતલ. અને જ્યારે આપણે XYને સંકર સમતલ કહીએ ત્યારે x અક્ષને આપણે કહીશું વાસ્તવિક અક્ષ અને yને કહીશું આપણે કાલ્પનિક અક્ષ. ત્યાંથી આપણે આગળ વધીએ તો ધારો કે કોઈ સંકર સંખ્યાને અનુરૂપ આપણને બિંદુ P મળે છે, PXY. પીના આમ છે XY. એટલે બિંદુનું x અક્ષ ઉપરનું અંતર થયું x, y અક્ષ ઉપરનું અંતર y આમ ઉપરથી આપણને મળે y. જો આ x અને આ y હોય તો આ કાટકોણ ત્રિકોણ માટે આ એનો કર્ણ થયો, એટલે કર્ણની લંબાઈ થાય
x² વત્તા y² વર્ગમૂળ પાયથાગોરસના નિયમ પ્રમાણે. આ વર્ગમૂળમાં a² વત્તા x² વત્તા y² એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો જોઈએ તો એ ઓ અને પી વચ્ચેનું અંતર થયું. અને તમને એ પણ ખ્યાલ છે કે આ જે વર્ગમૂળમાં x² વત્તા y² છે એ સંકર સંખ્યાનો માનાંક પણ દર્શાવે છે. એટલે જો સંકર સંખ્યા z બરાબર x વત્તા iv ને સંગત સમતલનું બિંદુ pxy હોય તો એ સંકર સંખ્યાનો માનાંક એટલે કે માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં x² વત્તા y² એ એને સંગત રહેલા બિંદુ પીનું ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે. જે બિંદુ pxyનું ઉગમ બિંદુ O00થી અંતર દર્શાવે છે. આ ઓથી પી વચ્ચેનું અંતર છે અને એ જ અંતરને આપણે માનાંક તરીકે લઈએ છીએ. તો સંકર સંખ્યાનો માનાંક એ સંકર સંખ્યાને અનુરૂપ બિંદુનું ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે. આ અંતરને ઝેડનો માનાંકને આપણે આર વડે દર્શાવીશું. એટલે જ્યાં જરૂર પડે ત્યાં જે સંકર સંખ્યાનો માનાંક છે અથવા તો આ અંતર છે એ અંતરને આપણે આર એવું લઈશું. તો અહીંયા જુઓ સંકર સંખ્યા આપણે લીધી છે z બરાબર x વત્તા iy. એ સંકર સંખ્યાને અનુરૂપ બિંદુ આપણને મળે છે પી. ઉગમ બિંદુથી આ પીનું અંતર એટલે કે સંકર સંખ્યાનો માનાંક. આ સંકર સંખ્યાના માનાંકને અથવા તો ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર જેના આપણે આર લીધેલું છે. તો સંકર સંખ્યા z બરાબર x વત્તા iy ને અનુરૂપ સમતલ પરનું બિંદુ pxy છે અને ઓપી અંતર અથવા તો સંકર સંખ્યાનો માનાંક બરાબર આપણે આર લઈએ. હવે ધારો કે આ ઓપી કિરણ છે એટલે કે આ ઓપી રેખાખંડ એ ઓપી રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. જો આ નું માપ થીટા હોય તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે કોસ થીટા બરાબર મળે આપણને પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે એના ઉપરથી મળશે આપણને એક્સ બરાબર આર કોસ થીટા અને સાઇન થીટા બરાબર મળશે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે વાય ભાગ્યા આર. તો ત્યાંથી આપણને વાય બરાબર મળશે આર સાઇન થીટા. એટલે જો સંખ્યાનો માનાંક આર હોય એટલે કે ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર આર હોય અને ઓપી કિરણ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો બિંદુનો એક્સ યામ બરાબર આપણને મળે આર કોસ થીટા અને એ બિંદુનો વાયામ બરાબર મળે આપણને આર સાઇન થીટા. આ એક્સ અને વાયની કિંમત લીધેલી સંકર સંખ્યામાં આપણે મૂકીએ તો ઝેડ બરાબર સંકર સંખ્યા એક્સ વત્તા iy બરાબર આર કોસ થીટા વત્તા આઈ આર સાઇન થીટા મળે. એમાંથી આર કોમન કાઢી નાખીએ તો આર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. આ સંકર સંખ્યાનું એક બીજું સ્વરૂપ થયું. એને કહેવામાં આવે છે આર થીટા સ્વરૂપ અથવા તો બીજું નામ છે એનું ધ્રુવીય સ્વરૂપ. ત્રિકોણમિતિના સ્વરૂપમાં આપણે ત્રિકોણમિતિય વિધેયોના સ્વરૂપમાં દર્શાવેલું આ જે સંકર સંખ્યાનું સ્વરૂપ છે એને કહે છે ધ્રુવીય સ્વરૂપ. સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપ છે એક્સ વત્તા iy જેને કાર્ટેશિયન સ્વરૂપ કહેવાય એટલે કે યામાક સ્વરૂપ કહેવાય. જ્યારે એ જ સંકર સંખ્યાને આપણે ત્રિકોણમિતિય વિધેયોના સ્વરૂપમાં એટલે કે સાઇન અને કોસ વિધેયના સ્વરૂપમાં જો દર્શાવીએ તો આ સ્વરૂપને કહેવામાં આવે છે એનું ધ્રુવીય સ્વરૂપ. એમાં આર છે એ સંકર સંખ્યાનો માનાંક છે અને થીટા જે છે એને કહેવામાં આવે છે કોણાંક. એટલે કે બિંદુએ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો જેને કોણાંક પણ કહેવામાં આવે છે અને એનું મૂલ્ય -પાઈથી પાઈની વચ્ચે હોય છે. આમ તો કોઈ પણ સંકર સંખ્યાના કોણાંક ઘણા બધા મળે. એવું નથી કે
ખૂણો એટલે આટલો જ પોર્શન થાય. એક પૂર્ણ સર્કલ પૂરું કર્યા પછી પણ ખૂણો આટલો લઈ શકાય. એટલે કે એક પૂર્ણ સર્કલ પૂરું કરો તમે તો 2π માપ થયું અને ઉપરાંત થીટા એટલે 2π પ્લસ થીટા એવું માપ થાય. એટલે ઘણા બધા કોણાંક આપણને મળે, પણ જે કોણાંકનું માપ -πથી πની વચ્ચે હોય એવા કોણાંકને કહેવામાં આવે છે મુખ્ય કોણાંક. યાદ રાખજો, સંકર સંખ્યા ઝેડના આપણે બે સ્વરૂપો થયા. એક થયું x વત્તા iy, જેને કાર્ટેજીય અથવા તો યામાક સ્વરૂપ કહી શકાય. બીજું સ્વરૂપ છે એનું r cos થીટા વત્તા i sin થીટા, જેને કહેવામાં આવે છે ધ્રુવીય સ્વરૂપ. એમાં r સંકર સંખ્યાનો માનાંક છે, જ્યારે થીટા છે એને સંકર સંખ્યાનો કોણાંક કહેવામાં આવે છે. તો અહીં થીટા એ સંકર સંખ્યાનો કોણાંક છે. જે થીટાનું મૂલ્ય અંતરાલ -π ને πમાં આવેલું હોય એવી સંકર સંખ્યા, એવા થીટાના માપને એ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કહેવામાં આવે છે. તો કેટલાક આપણે દાખલા જોઈએ કે કોઈ બી સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક. માનાંક કેવી રીતે શોધવો એ તો આપણે જોઈ ગયા, પણ કોણાંક કેવી રીતે શોધવો અને એ માનાંક અને કોણાંક શોધ્યા પછી એને ધ્રુવીય સ્વરૂપમાં અથવા તો મૂળ સ્વરૂપમાં એને કેવી રીતે દર્શાવી શકાય. નીચેની સંકર સંખ્યાઓના માનાંક અને મુખ્ય કોણાંક શોધો તથા તેનું ધ્રુવીય સ્વરૂપ લખો. ધારો કે સંકર સંખ્યા z બરાબર -1 -i√3 સ્વરૂપ, એટલે કે સામાન્ય સ્વરૂપ અથવા તો એનું યામાક સ્વરૂપ આપણને આપેલું છે. -1 ઓછા -i√3. પહેલો તો આપણે એનો માનાંક શોધીએ તો માનાંક r બરાબર માનાંકમાં z બરાબર √1 + 3. -1નો વર્ગ એટલે 1, -√3નો વર્ગ એટલે 3, તો વર્ગમૂળમાં 4 એટલે કે 2. તો અહીંયા માનાંક અથવા તો r આપણને મળે છે 2. હવે ધ્રુવીય સ્વરૂપની વ્યાખ્યા પ્રમાણે x બરાબર અહીંયા -1 છે અને x બરાબર r cos થીટા, એટલે -1 બરાબર r cos થીટા. y બરાબર અહીંયા -√3 છે, તો -√3 બરાબર r sin થીટા. એમાંથી cos થીટા આપણને મળે, cos થીટા બરાબર -1/r અને sin થીટા બરાબર મળે આપણને -√3/r. cos થીટા બરાબર r બરાબર 2 છે એટલે -1/2. sin થીટા એમાં પણ r બરાબર 2 મૂકીએ તો -√3/2. તો cos થીટાનું મૂલ્ય મળ્યું આપણને -1/2, sin થીટાનું મૂલ્ય -√3/2. cos અને sin બંને ઋણ છે એવું ચરણ છે ત્રીજું ચરણ, તો થીટા એ ત્રીજા ચરણમાં છે. ઉપરાંત મુખ્ય કોણાંકની વ્યાખ્યા પ્રમાણે થીટા -πથી πની વચ્ચે છે. ત્રીજા ચરણમાં -πથી πની વચ્ચે મૂલ્ય લેવું હોય તો -π વત્તા થીટા, એટલે કે થીટાનું મૂલ્ય થશે -π વત્તા 1/2 અને √3/2 મૂલ્ય ખૂણા π/3 માટે આવે તો -π વત્તા π/3, એટલે કે થીટા બરાબર થયો -2π/3. તો આ સંકર સંખ્યાનો માનાંક આપણને મળ્યો r બરાબર 2 અને કોણાંક મળ્યો થીટા બરાબર -2π/3. આના ઉપરથી આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ લખીએ તો z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા ઉપરથી r એટલે 2 cos થીટાનું મૂલ્ય -2π/3 પ્લસ i sin થીટાનું મૂલ્ય -2π/3. એ જ રીતે એક બીજું ઉદાહરણ જો આપણે જોઈએ તો ધારો કે સંકર સંખ્યા z બરાબર -1 પ્લસ i આપેલી છે, તો એનો માનાંક r બરાબર માનાંકમાં z એટલે વર્ગમૂળમાં 1 + 1 એટલે કે √2 મળે. વ્યાખ્યા પ્રમાણે x બરાબર અહીંયા -1 છે તો -1 બરાબર r cos થીટા, y બરાબર iનો ગુણક કાલ્પનિક ભાગ એટલે કે 1 છે તો 1 બરાબર r sin થીટા. સાદુરૂપ આપીએ તો cos થીટા બરાબર -1/r અને sin થીટા બરાબર 1/r મળે. આરની કિંમત આપણી જોડે છે √2,
તો કોસ થીટા બરાબર મળશે -1/√2 અને સાઇન થીટા બરાબર મળશે આપણને 1/√2. કોસ ઋણ છે, સાઇન ધન છે, માટે ખૂણો થીટા બીજા ચરણમાં છે એમ કહેવાય. ઉપરાંત મુખ્ય કોણાંકની વ્યાખ્યા પ્રમાણે થીટાનું મૂલ્ય -π અને પાઈની વચ્ચે છે, માટે થીટાનું મૂલ્ય થશે પાઈ ઓછા π/4. બીજું ચરણ છે. બીજું ચરણ એટલે અહીંયા પાઈ આવે તો પાઈ ઓછા લઈને આપણે બીજા ચરણમાં જઈ શકીએ. તો થીટા બરાબર પાઈ ઓછા π/4, સાદુરૂપ 3π/4. આ એનો કોણાંક મળ્યો. તો સંકર સંખ્યાનો માનાંક √2 છે અને એનો કોણાંક 3π/4 છે. ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા, એમાં r એટલે √2, cos થીટા એટલે 3π/4 પ્લસ i sin થીટા એટલે 3π/4. તો આ થયું એનું ધ્રુવીય સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંકર સંખ્યાનું સાદું સ્વરૂપ અથવા તો જેને કહીએ આપણે યામાક સ્વરૂપ a + ib લીધું, એના ઉપરથી આપણે મેળવ્યું એનું ધ્રુવીય સ્વરૂપ. તો સંકર સંખ્યામાં આજે આપણે અભ્યાસ કર્યો માનાંક, એની અનુબદ્ધ સંકર સંખ્યા, ઉપરાંત એનો કોણાંક કેવી રીતે શોધવો અને માનાંક અને કોણાંક ઉપરથી એને ધ્રુવીય સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવું, ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો. હજુ આ પ્રકરણમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો જ્યારે ડી એટલે કે વિવેચક સંખ્યા મળતી હોય ત્યારે, એ અભ્યાસ બાકી છે. એ આપણે આવતી વખતે એનો અભ્યાસ કરીશું. નમસ્કાર.